નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમારી માતા, માતૃભાષા અને ભારત માતાની વિરુદ્ધ કોઈ બોલે તો તમે શું કરશો? તમારી આંખો લાલ થઈ જવી જોઈએ, નસે નસમાં આક્રોશ વહેવો જોઈએ. આ વાત કરવાનું કારણ એક્સ એટલે કે ટ્વિટર છે, જે ભારતની વિરુદ્ધ ઝેર ફેલાવી રહ્યું છે. આવી માનસિકતા પર ચોકડી મારવી જ રહી. ભારતીયોએ કેવી રીતે આ માનસિકતા પર ચોકડી મારી એની અમે આજે વાત કરીશું. આજના બુલેટિનમાં અમે તમારી એક સમસ્યાની પણ વાત કરીશું. વાત રખડતી આફતની છે, કેમ કે એક જોખમ તમારી શેરીઓમાં સોસાયટીઓમાં ફરી રહ્યું છે. આજના પહેલા મુદ્દા પર આગળ વધીશું. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. તમે પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે એક્સ એટલે કે ટ્વિટર પર પોસ્ટ મૂકતા હશો. પોસ્ટ મૂકીને વારંવાર ચેક પણ કરતા હશો કે એને કેટલી લાઇક્સ અને કેટલા વ્યૂઝ મળ્યા. એ નંબર જોઈને તમારામાંથી મોટાભાગના લોકો નિરાશ થયા હશે. જો તમારે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ થવું હોય તો અમારી પાસે એક ઉપાય છે. તમે ભારતની વિરુદ્ધ લખવાનું કે બોલવાનું શરૂ કરી દો, ખાસ કરીને ટ્વિટર પર. ટ્વિટરનું નામ બદલાઈને હવે એક્સ થઈ ગયું છે, પણ સામાન્ય લોકોના મનમાં હજી પણ ટ્વિટર જ નામ છે, એટલે અમે એને ટ્વિટર જ કહીશું. અમે ભારતની વિરુદ્ધ લખવાનું કહ્યું એટલે તમને ચોક્કસ ગુસ્સો આવ્યો હશે. એ સ્વાભાવિક પણ છે. આખરે તમે દેશભક્ત છો. અમારા માટે પણ દેશ હિત જ સર્વોપરી છે. અમે આ સલાહ આપી તો એની પાછળ અમારો હેતુ ભારતની વિરુદ્ધ લખવા માટે તમને પ્રોત્સાહન આપવાનો નથી, બલકે અમે ભારત વિરોધી માનસિકતાનો જડબાતોડ જવાબ આપવા માટે તમને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. ચોક્કસ જ આટલી વાત જાણીને તમને થોડું ઘણું કન્ફ્યુઝન થયું હશે. મૂંઝાતા નહીં, અમે આ વાતને વિગતે સમજાવીશું. અમારી આ રજૂઆતના અંતે તમને ખ્યાલ આવી જશે કે ભારતીયોની સાથે પંગા લેવાની કોશિશ કરનારાઓને જડબાતોડ જવાબ મળે છે. તમારામાંથી અમુક લોકો ટ્વિટર પર હશે. આવા લોકોએ કદાચ એક ટ્રેન્ડને નોટિસ કર્યો હશે. આ ટ્રેન્ડ છે વોટ્સ રોંગ વિથ ઇન્ડિયા. એટલે ભારતને શું થઈ ગયું છે? ભારતમાં કેમ ખરાબ ઘટનાઓ બને છે? ભારતમાં કેમ ગરબડ છે? ભારત આટલું ખરાબ કેમ? એક ટ્રેન્ડ ચાલ્યો જેમાં આવા સવાલો કરાતા રહ્યા. ભારતની વિરુદ્ધ લખાતું ગયું. સ્વાભાવિક રીતે તમને સવાલ થશે કે ઓચિંતા વિદેશીઓ શા માટે ભારતની વિરુદ્ધ બોલવા લાગ્યા? પહેલી વાત તો એ કે આ કોઈ ઓચિંતા નથી. તેઓ ભારતની વિરુદ્ધ બોલવાની એક પણ તક ચૂકતા નથી. વાત અત્યારની કરીએ. આ ટ્રેન્ડની શરૂઆત ઝારખંડની એક ઘટનાથી થઈ. સ્પેનની એક મહિલા ભારતમાં આવી. ઝારખંડના દુમકામાં તેના પર સામૂહિક બળાત્કાર થયો હતો. અમે આ ધરતી પર કોઈ પણ મહિલાની સાથે દુષ્કર્મની સખત ટીકા કરીએ છીએ. આ ઘટનાને લઈને ભારતની ટીકા થઈ તો એની સામે અમને સખત વાંધો છે. આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થવા લાગી. લોકો ભારત વિશે એલફેલ લખવા લાગ્યા. વોટ્સ રોંગ વિથ ઇન્ડિયા હેશટેગથી ધડાધડ એક પછી એક પોસ્ટ થવા લાગી. ભારત ખૂબ જ ખરાબ છે, અહીં ખરાબ અનુભવો થાય છે, આવું બધું લખાતું ગયું. વિદેશીઓ ભારત વિરુદ્ધ લખવાની એક પણ તક ચૂક્યા નહીં. એવું પિક્ચર ઊભું કરવાની કોશિશ કરવામાં આવી કે ભારત ખૂબ ખરાબ છે. મહિલાઓ માટે ભારત બિલકુલ સુરક્ષિત નથી એવો ખોટો પ્રચાર કરાયો. તમે આ ટ્વીટ જુઓ, જેમાં બતાવાયું છે કે ભારત કરતાં ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાનમાં મહિલાઓ સુરક્ષિત છે. હકીકત શું છે? ઈરાનમાં મહિલાઓએ પોતાના અધિકારો માટે લડાઈ લડવી પડે છે. કોઈ કારણ વિના મહિલાઓની ધરપકડ કરાય છે અને હત્યા પણ કરાય છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓની હાલત ખૂબ જ ખરાબ હોવાની હકીકત આખી દુનિયા જાણે જ છે. આવા ટ્વીટને ખૂબ હાઇલાઇટ કરાયું છે, એટલે જ તો તેને 3.33 કરોડ વ્યૂઝ મળ્યા છે. એક તરફ ભારત વિરોધી ટ્વીટને હાઇલાઇટ કરાય છે તો એની સામે ભારતીયોના અધિકારો પણ છીનવી લેવામાં આવે છે. જેમ કે ભારતીયો પાસેથી કોમ્યુનિટી નોટ્સ લખવાનો અધિકાર છીનવાયો, જેના વિશે ફરિયાદ આ ટ્વીટમાં કરવામાં આવી છે. કોમ્યુનિટી નોટને સમજવું જરૂરી છે.
એ સમજાશે તો જ તમને ટ્વિટરની ભારત વિરોધી માનસિકતા સમજાશે. કમ્યુનિટી નોટ એટલે જો તમને ટ્વિટર પર કંઈ ટ્વીટ ખોટું લાગ્યું તો તમે એ પોસ્ટની નીચે ફેક્ટ ચેક તરીકે સંદર્ભ ઉમેરી શકો છો, જેથી દુનિયાને ખ્યાલ આવે કે જે તે ટ્વીટ ખોટું છે. ટ્વિટર સૌથી પહેલાં ભારત વિરોધી ટ્વીટ્સનું પૂર લાવે છે. એ પછી આ ટ્વીટ્સ ખોટા હોવાનું જણાવવાનો અધિકાર પણ ભારતીયો પાસેથી છીનવી લેવાયો. કમ્યુનિટી નોટ્સ લખવાનો અધિકાર ભારતીયો પાસેથી રહ્યો નથી. તમે સ્ક્રીન પર આ જે ટ્વીટ જોઈ રહ્યા છો એમાં પણ ટ્વિટરની ભારત વિરોધી માનસિકતા જોવા મળે છે. ભારતમાં ગેંગરેપની ઘટનાની વાત છે. વધુ વિગતો અપાઈ નથી, એટલે એ સાચું કે ખોટું કેવી રીતે કહી શકાય? ચોંકાવનારી વાત એ છે કે 20 જ કલાકમાં આવી પોસ્ટને 10 મિલિયન વ્યૂઝ મળ્યા છે. કંઈક તો ગરબડ છે. ખાલિસ્તાનીઓ અને જેહાદીઓ ભારત વિરોધી પોસ્ટ કરી રહ્યા છે, જુઠ્ઠાણાઓ ચલાવે છે અને ટ્વિટર એમની પોસ્ટને ખૂબ હાઇલાઇટ્સ કરે છે. આ રહ્યું ભારત વિરોધી વધુ એક ટ્વીટ. આપણા ગૌપ્રેમની કેવી મજાક ઉડાવવામાં આવી છે એ તમે જુઓ. આ જોઈને કોઈ પણ દેશભક્ત ભારતીયનું લોહી ઉકળી શકે છે. આવી પોસ્ટને કેવી રીતે હાઇલાઇટ કરાય એ તમારે જાણવું જોઈએ, કેમ કે આ વાત આપણા દેશની, આપણી સંસ્કૃતિની છે. હવે લઈશું એક બ્રેક અને બ્રેક બાદ અમે તમને વધુ માહિતી આપીશું કે ટ્વિટર પર કેવી રીતે ભારતની વિરુદ્ધ ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે.